વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 નૂતન વર્ષનો આજે પ્રથમ દિવસ કારતક સુદ એકમ। આજનું મહામાંગલિક આપણી જીન શાસનની પરંપરા મુજબ નવસ્મરણ અને ગુરુ ગૌતમ સ્વામીજી ભગવંતનો રાસ સાંભળવાનું એક વિધાન છે। તો આ વિક્રમ સંવત 2082નું નૂતન વર્ષ કારતક સુદ એકમનું મહામાંગલિક શરૂ કરું છું। બધાને ખૂબ શુભેચ્છા। આ ઓડિયો પ્રવચન સાંભળનારા જેટલા પણ પરિવારો છે, જેટલા પણ સુશ્રાવકો છે, જેટલા પણ સુશ્રાવિકાઓ છે, એ બધાને ખૂબ ખૂબ દિલના આશીર્વાદ। આખું વર્ષ સુંદર જાય, નવું વર્ષ વીતે સરસ। જે પણ સંયોગો આવે, જે પણ પરિસ્થિતિ આવે, જેવા પ્રકારની પણ સિચ્યુએશન આવે, જેવા પ્રકારના અવસરો આવે, પ્રસંગ આવે, આ બધાની અંદરમાં આપણી મનની સમાધિ, મનની પ્રસન્નતા, મનની શાંતિ અને મનની સુખાકારીતા જળવાઈ રહે એવી આપણે પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ। ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને આ નવા વર્ષનું મહામાંગલિકની શરૂઆત કરું છું। નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ। બીજું સ્મરણ છે ઉવસગહરમ સ્તોત્ર। પૂજ્યપાદ શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામીજીએ બનાવેલું આ ઉવસગહરમ સ્તોત્ર, જેના સ્મરણથી જીવનના વિઘ્નો દૂર થાય છે એવું ઉવસગહરમ સ્તોત્ર। ઉવસગહરમ પાસમ પાસમંદામિકમ અગણમુકમ વિસર વિસનિનાશ મંગલ કલ્યાણયાવસમ વિસર પુલ્લિંગમંતમ કંઠે ધારે જોષયામણો તસ્સ ગહરોગમારી દુઠ્ઠચરાજંતી ઓસામમ ચિઠ્ઠ ઉદુરે મંતો તુજ્જ પ્રણામો વિ બહુ ફલોય નરતિરિયે સુવી જીવા પામંતેન દુઃખદો ગચ્છમ તુવ સંમતેન દે ચિંતામણી કપપાય બપયે પાવંતે વિગેણમ શિવાય રામરમ ઠાણમ ઈય સંતુઓ માય સપતિવર નિબરેણ યેણ તારે વરિજ બોહિમ ભવે ભવે પાશ જીણ ચંદ। ત્રીજું સ્મરણ આવે છે સંતિકરમ સ્તોત્ર। પૂજ્યપાદ આચાર્ય ભગવાન મુનિસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ રચિત અનેક પ્રકારના વિઘ્નોને વિદારક એવું સંતિકરમ સ્તોત્ર। સંતિકરમ સંતિજીણમ જગશરણમ જય શ્રી રાયરમ સમરામી ભટ્ટપાલક નિવાણી રણુ કૈ સેવમ ઓમ સ નમો વિપોસહિ પત્તાણમ સંદેશામી પાયણમ જુરોમ સ્વાહા મંત્રેણમ સંવાસી વધુરી હરનાણમ ઓમ સંતિ નમુકારો ખેલો સૈમાહી નદ્ધિપત્તાણમ સોમ હ્રીમ નમો સૌવો સહી પત્તાણમ ચ દેશીરીમ વાણી તિહું અણસામિણી શ્રીદેવી ચક્કરાય ગણિપિડગા ગૌરીશ્રીપાલ સુરિંદાશયાવી રખંતુ શિણપત્તે રખંતુ મમ રોહિણી પન્નતિ વજ્જ શૃંખલાય સયા વજ્જાં કુશી ચકેસરી નરદત્તા કાલી મહાકાલી ગોરી તહ ગંધારી મહજ્વાલા માનવીય વૈરુટા અચ્છુપ્તા માણસિયા મહામાણસિયા હું દેવીઓ જક્કા ગોમુ અમ જગતિમો જકે સતુંબરો કુસુમો માયંગ વિજય જયમ ભોમણુઓ સુરકુમારો છમ્મુહ પયાલ કિન્નર ગરુલો ગંધવ તહય ચખિંદો કુબેર વરુણો ભીવડી ગોમેહો પાસ માયંગા દેવીઓ ચકેસરીય જીયા દુરિયારી કાલી મહાકાલી અચ્યુઆ સંતા જાલા સુતારયા સોય શ્રીવચ્છા ચંડા વિજય કુશી પન્નૈતિ નિવાણી અચ્યુઆ ધરણી વૈરુટ્ટ છુપ્ત ગંધારી અંબપુમા વૈય સિદ્ધા ઈય તિથ રખણ રયા ને વિસુરા સૂર્ય ચૌવાવી વંતર જોઈ નિપુમા કુનંતુ રખમ સયામમ એવમ સુનિટ્ટી સુરગણ સહિયો સંઘર્ષ સંતે જીનચંડો મજ્જવી કરેવું રખમ મોણી સુંદર સુરી તુવા મહિમા ય સંતિનઃ સમરિટ્ટી રખમ સરૈતિ કાલમ જો સભો બદ્ધવરયો સલહૈ સ્વસંપયમ પરમમ। ચોથા નંબરનું સ્તોત્ર છે તિજય પહુત સ્તોત્ર। તિજય પહુત પયાસય અઠ્ઠ મહાપાળી હેર જુત્તાણમ સમય કિતઠિયાણમ સરેમી ચક્કમ જનિંદાણમ પણ વિષાય શિયા રસ પન્નાસ જીન વરસમુહો નાશે ઉશૈલ દુર્યમ ભવિયાણ પ્રત્યે જુત્તાણમ વિષા પણયાલા વિય તિસા પન્નતરી જીન વરિંદા ઘ ભુવ રખ સાયણી ઘોરો વસ ગંપણા સંતુ સત્તરી પણ દિશા વિય શક્તિ પંચેવ જીન ગણો એસો વાહી જલ જલન હરિકરી ચોરારી મહાભયમ હરવું પણ પન્નાય દસ્ય વય પન્નતિ તહય ચેવ ચાલીસા રખંતુ મે શરીરમ દેવાસુર પ્રેમિયા સિદ્ધા ઓમ હરહું હહ સરસુમ સહ હરહું હહ તહય ચેવ સરસુમ સહ આરિહ્ય નામ ગબ્બમ ચક્કમ કિર સવ્વ બંદમ
ओम रोहिणी पन्नति वचसिंगला तह ये वजंगुसिया चकेशरी नरलता काली महाकाली तह गौरी गंधारी महज्जाला मानवीय वही रुट तह यच्युता मानसी महामानसीया विद्यादेवी रक्षन्तु पंचदशकम भूमिषु उपन्नम सत्तरी जिनानशयम विविह रेणाई वन्नो वसु हीयम धरौ दुरियायम चौतीस ऐसे जो अट्ट महापाड़ी हेर गई सोवा तीर्थ यरा गय हुआ चाहे हवा पयत्यणम ओम वर कणय शंख विद्युम मर गय घन संध्य विगय मोहम सत्तरिशयम जुनानम संवामरपुयम वंदे ओम भवन वैवान वंतर जो ईशवासी विमान वासी जे के दुट्टने वाते सभी ओ समंतु मम स्वाहा चंदन कपूरेणम फलेली गुण खाली पियम एकंतराय गभुव सायणी मुकम पणाशे ये सत्तरिशय जंतम सम्मम वंतम दुवारी पड़िलियम दुरियारी विजय वंतम निभम तम निच्चमच्चे પાંચમા નંબરનું સ્તોત્ર છે નમિયું સ્તોત્ર. નમિયું સ્તોત્રનો બનાવનારા છે પૂજ્યપાલ આચાર્ય ભગવંત શ્રી માનદેવ સુરેશ્વરજી મહારાજા. નમિયું પણય સુરગણ ચૂડામણી કિરણ રંજીય મુનિનો ચલણ જુવલમ મહાભય પણાસણમ સંથવ મુચ્ચમ ષડીય કર ચરણ હમો નિભૂઢ નાસા વિવર્ણ લાયના કુટ્ટ મહારોગાનલ ફુલિંગ નિનડ્ડ સમંગા તે તું વચનારાહણ શૈલંજલિ સે બુદ્ધિ બુદ્ધિ છાયા વનન વનઢા ગીરી પાય વવ પત્તા પુણોલચીમ દુવાય કુબીય જલનિહિ ઉભડકલ્લોલ ભીષણારાવે સંભંત ભય વિષ્ણુલમ નિજામય મુકવાવારે અવિદલીય જાણવત્તા ખણેન પાવંતી છિયમ કુલમ પાશજીણ ચલન જુવલમ નિચ્ચમ ચિય જે નમંતી નરા ખરપવન ધુય વનનવ જાલાવલી મિલિયશ રુમઘણે ડજ્જંત મુદ્દમય બહુ ભીષણ ભીષણ વિપણે જગગુરુનો કમજ્વલમ નિવાવ્ય શરતિ ગુણાભુવમ જે સંભન્તિ મણુવા નકુણૈ જલનો ભયમ તેસીમ વિલસંત ભોગ ભીષણ ફુરિયારુણ નયન તરલ જીહાલમ ઉગ્ગ ભુવંગમ નવ જલહય સત્થમ ભીષણાયારમ મન્નંતિ ગીર સરિસમ દુરપરિછુંડ વિષમ વિષવેગા તું નામ ખર ફુર સિદ્ધ મંત ગુરુવા નરાલોએ અળવિસુ ભિલ્લ તક્કર પુલિંદ સદ્દુલ સદ્દ ભીમાસુ ભય વિહુર અભુન્ન કાયલ ઉલ્લુરિય ભય સત્તાસુ અવિલુત વિયવસારા તુહનાહ પણામ મત્તવાવારા વવગય વિગાસિકમ પત્તાહિય ઈચ્છિયમ ઠાણમ પજ્જલિયા નલનયનમ દૂર વિયારિય મુહ મહાકાયમ નહ કુલિશ ઘાય વિયલિય ગૈંદ ગુંબત્તલાભુવમ પણય સસમોપથિય નહ મણિમાણી કપડીય પડિમસ્સ તુહ વયણ પહરણ ધરા સિંહમ કુદંપી ન ગણંતી શશી ધવલદંત મુસલમ દેહ કરુલાલ ગુડ્ડિય ઉચ્ચાહમ મહુ પિંગ નયન જ્વલમ સસલીય નવચલારારાવમ ભીમમ મહાગૈંડમ અચ્ચાસન્નમ પી તે નવી ગણંતી જે તુમ્મ ચલન જ્વલમ મુનિ વૈ તુંગમ સમલિણા સમરમિતિક ગંગા ભિખાય પવિદૌ દુય કબંદે કુંતવિણે ભિનિકરી કલહ મુક્ક શિકાર પૌરમી નિજ્યેદ પુત્ર રીવું નરિંદ નિવાહ ભરાજ સમતફલમ પાવંતી પાપ પસમિણ પાશજીણ તુઅપભાવેણ રોગ જલ જલન વિસહર ચોરારી મૈંદ ગૈર્ણ ભયાઈ પાશજીણ નામ સંકીર્તનેન પ્રસમંતી સંવાઈમ એવં મહાભયહરમ પાશજીણ સંધમુવારમ ભવ્ય જણાનયનમ કલ્યાણ પરંપર નિયાણમ રાય ભય જકર કસ કુસુમ સુમણ રૂખ પીડાસુ સંજાસુ દોષુ પંતે ઓ સગેત હાય રણીસુ જો પડૈય જોડી સુણઈ તાણમ કૈણો એ માન તુંગસ પાસો પાવમ પસમેવું શૈલ ભુવન ચિય ચલણો ઉવસંગંતે કમટા સુરમ્મી છાણા ઓ જોન સંચલિયો સુરનર કિંદર જુવૈહિમ સંતુઓ જયહું પાસજીણો એય સમંચયારે 18 અખર હિમ જો મંતો જો જાણઈ સો જાયઈ પરમ ભયથમ ફુડમ પાસમ પાસહ સમરણમ જો ગુણઈ સંતુઠ્ઠયેણ અઠ્ઠુતર સવાહી ભયમ નાશે નાશઈ તસ્ય દુરેણમ. છઠ્ઠા નંબરનું સૂત્ર છે અજિત શાંતિ. અજિયમ જીય સંવયમ સંતિમ જ પ્રસંત સંવગય પાવમ જય ગુરુ સંતિ ગુણ કરે દોવીજન વરે પણિવયામી ગાહા વવગય મંગુલ ભાવે તે હમ વિવૃતવ નિમલ સાવે નિરુમ મમ મહપવાવે થોસામી શુદ્ધ સંભાવે ગાહા સંવ દુઃખ પસંતિણમ સંવ પાવ પસંતિણમ સયાજીય સંતિણમ નમો અજીય સંતિણમ શિલોકો અજીય જીનસુ અપવતણમ તવ પુરુષોત્તમ નામ કીર્તનમ તય ધીમય પવતણમ તવે ચિનુત્તમ સંતિ કીર્તનમ માગયા કિરિયાવી સંચીય કમ્મ કિલેશ વિમુખયલમ અજીયમ નિચિયમ ચ ગુણિ મહામુનિસિદ્ધિગયમ અજીય શય સંતિ મહામુનિનો વિય સંતિકરમ શયય મમ નિભૂય કારણયમ જ નમમ ક્ષણયમાલિંગણયમ પુરીસા જય દુઃખ વારણમ જય વિમક સુખ કારણમ અજિયમ સંતિમ ચ ભાવો અભય કરે શરણમ પવજ્જામાગયા
अरैरैतिमिरविरह्य मुवरै जरमरणं सुर असुर गरुल भोग वै पय पणिवह्यम् अजियम अहमविय सुनय नयन न्यूनमभयकरं शरणमुवसरिय भुवि दिविज मह्यं शयमोनमे सङ्गयं तञ्च जिणुतममुत्तमनितमसत्तदरम् अज्जवमद्दवखन्ति विमुक्ति समाहिनीं सन्ति कणं प्रणमामिदमुत्तमतितयरं सन्ति मुनिमुख सन्ति समाहि वरं दिशौ सुवाणयम् सावती पूवपतिमं च व्रतिमत्थय पसत वित्थिं न सन्तियं धीरसरिचवच्छं मयगललीलायमानवर्गन्धतिपत्थाणपथ्यं सन्थवारिहम् अथियतबाहुं घन्तकनग रुवग निरुहय पिञ्जरं पौरलक्षणवच्चय सोमचारुरुवं सुई सुहमनाभिराम परमरमणीच वरदेवरुन्दोय निन्नाय महुरय स्वगिरं विड्डवो अजियं जियारिगणं जिय सौवभयं भौवर्युं प्रणमामि अहं पयवो पावं पशवो मे भैवं रासारुद्धवो गुरुजनवय अतिनाउरलैरिसरोपणमं तव महाचक्रवटी भूये महपवावो जो बाबतरी पुरवर सहसवर नगर निगम जनवय वै 32 वर सहस्रान्वय मगो 14 वर रैण नमो महानी 64 सहस पवर जुवैण सुंदर वै तुलसी हय गय रय सय सय स छन्न वै काम कोड़ी सामी आसी जो भार हम्मी भयवं वेडवो तम संतिम संतिकरम संतिनम संपवया संतिम थुणामेजिनम संतिम वेव मेरासानंदियम इखाग विदेह नरिशत नरवसा मुनिवसा नवसारय शशिष कलानन विगय तमा विवरया अजीवतमते गुणे मामुनियमेवला विवलकुला प्रणमामि ते भव भय मूरण जग शरणं शरणं चित्तलेहा देवदान भिन्न चंद सूरमंद हट टूट चिट परम धंतरुव पट्टसे सुधनित धवल दंतबंदी संधि संधि किति मुदि जुद कुति पवर दित्तते अवंदते सबलोय भाविय पभावणे पैसये पैसमे समाहिं नारायवो विमल शशिकलायरिय सोमं वितिमिर सुर करायरियतेयं यस वै गणायरिय रुवं धरणी धर पवरायरिय सारं कुसुमलया सत्येशयाजियं शारीरेय बलयजियं तव संजमेयजियं यस्तथुनामि शिरमजियं भुवग परिलिङ्गियं सोम गुणेहिं पावैनतं नमसरय शशि तेय गुणेहिं पावैनतं नमसरय रवि रूप गुणेहिं पावैनतं तियस गणवै सार गुणेहिं पावैनतं धरणी धरवै जियं तित्थवर पवत्तयं तमरयरह्यं धीरजनद्वचिं शुकलिकलुषं सन्ति स्वपवत्तयं तिकरणपययो सन्तिं महं महामुनिस्तरणमो नमे ललियं वीणो नयशिररै अञ्जलिरिषिगण सन्धुवं धिमियं विभुहा इव धनवै नरवै तुवमय्यचियं वंशो ऐरुगय सरय दिवायर समय्य सप्पभं तपसा गयणं गणवियरण समूह्य चारण बन्दियं शिरसा किशलयमाला असुर गरुल परिबन्दियं किन्नरूरगन्वंशियं देवकोडिशय सन्तुवं समण संग परिबन्दियं सुमुहं अभयं अणहं अरयं अरुवं अजियं अजियं पयोपणमे विजुविलस्यं आ गया वर विमान दिव्य कनक रहतुरय भकर ससैं हुलियं ससंभमो अरण खुबिय लुलिय चलल कुंडलम गय तिरीड सुमंत मौलिमाला विड्डवो जनसुर संगा सासुर संगा वेर विउता बत्ती सुजुता आयर भूषीय संभव पिंडीय सुट्टु सुगमीय संभवलोगा उत्तम कंचन रयन परुवीय भासुर भूषण भासुरियंगा गाय समुनय पन भक्ति वसा गय पंजलि पेशीय शीर्षपणा मारयण माला वंदी उनतो उनतो जिनम त्रिगुणमेवय पुणोपयाय्यम वनम्यूनय जिनम सुरासुरा पमुया सबोनाय तो गया कित्तयम तम महामुनि महपि पंजलि रागदोष भय मोहवज्यम देवदानव नलिंदवंध्यम सन्धिमुत्तमं महातमं नमे कित्तयम अंबरम तरवियारणीयाहिं ललिय हंसमो गामिनीयाहिं पीणशोणिथनशालिनीयाहिं सकल कमल दल लोणीयाहिं दिव्ययं पीण निरंतर थन बर विनमिय गायलयाहिं मणिकंचन पशिटल मेहल सोय शोणितडाहिं वर खिंखे नेव सतिलय वलय विभूषणीयाहिं रईकर चौर मनोहर सुंदर दंसणीयाहिं चित्तखरा देव सुंदरीहिं पायबंदीयाहिं बंदीयाय जते सुविकमा कमा अपनो निडालयहिं बननुरण पगारयहिं केहिं केहिं वि अवंगतिलय पत्तलय नामयहिं चिल्लयहिं संगयं गयाहिं भक्तिसन्नि विठ्ठवंदना गयाहिं उन्दिते बंदिया पुनु पुनु नारायवो तमं जिनचंदम अजियं जियमोहं धुयसं वकिलेशं पयोय प्रणमामि नंदियं थुवमंदियस्सा ऋषिगण देवगणहिं तो देवभूमिं पयो प्रणमीयस्सा जस्य जगुत्तम शासनयस्सा बत्ती वसा गय पिंडियाहिं
देववरच्छतसा भुवाहिं सुरवररैगुणपण्डियायं भासुरयं वंशसद्दतन्तितालमेलियेति खराभिरामशब्दमिषयेकैः देवनट्रियाहिं भावभावविपं नच्युणङ्गारयहिं वन्दीयाय जस्तिदे सुविकमाकमा तयं तिलोय सवसतसन्तिकारयं वसंत समपाव दोषमे सहं नमामि सन्तिमुत्तमं जीर्णं नारायणो छत्त चामर पड़ाग जुव जव मंडिया जय वरम कर तुरय श्री वच्च सुलंछना दिवस मुद मंदल दिशागाय सूर्या क्षत्रिय वसिय रह चक्रवरम किया ललीयम सहावलठा समपैठा अदोसरुठा गुणहिम जिठा वसाय शिठा तवेन पुठा श्रीहि मिठा ऋषिम जुठा वाणवासिया ते तवेन धुव सवपाया संवलोहि मूल पावया संतुआ अचि संति पाया तुम्हें शिव सुवानदाया परांतिका एवं तव बल व्यूलम थुवम मये अचि संति जिन जुवलम ववगय कम्बरयमलम गयिम गयम शासय व्यूलम गाहा तम बहु गुणपसायम मुखसुयेन परमेण विषायम नासे उमे विषायम गुणव परिसाव्य पसायम गाहा तम मोये वनंदिम पावेव नंदिशेण विनंदिम परिसाव्य सुवनंदिम मम यदिशौ संजमे नंदिम गाहा पक्षीय चौमासीय संवत्सरीय वर्षभणीय वो सुवो वो सुवेहिम उपसर्ग निवारण ऐसो जो पड़य जो निशुनई उभो कालम पी अचिय संतितयम नवहुंति तस्य रोगा कुमुपन्ना विनाशन्ति जय इच्छः परमपयम अहवा कीर्तिं सुविथनं भुवने ताते लोकोदरणे जिनवयणे आयरम पुनः 7મા નંબરનું સ્તોત્ર છે મહાપ્રભાવી શ્રી ભક્તામર સ્તોત્ર આચાર્ય ભગવંત શ્રી માનતુંગ સુરીશ્વરજી મહારાજા રચિત ભક્તામર પ્રણતમમણિમણિ પ્રભાણામુદ્યોતકમ દલિત પાપતમો વિતાનમ સમ્યક પ્રણમ્ય જિનપાદ યુગમ યુગાડાવાલંબનમ ભવજલે પદતામ જનાનામ યશ સંસ્તુત સકલ વાંગમય તત્વબોધાત दुर्बुद्ध बुद्धि पटुटी सुरलोकनाथै स्तोत्रै जगत्रितय चित्तहरै रुदारै स्तुष्ये किलाहावपितं प्रथमं जिनेन्द्रं बुद्ध्या विना विबुधार्जित पादपीठ स्तोतुं समुद्यतमतिर्विगततपोहं बालं विहाय जलसंस्थितमिन्दुबिम्बं मन्यकैच्छति जन सहसा ग्रहीतुं वक्तुं गुणान् गुणसमुद्र शशाङ्ककान्तान् कष्टे क्षमसुरगुरुप्रतिमोऽपि बुद्ध्या कल्पान्तकाल पवनोदत नक्रचक्रम कोवा तरितुमलम मुनिधिं भुजाभ्यां सोहम तथापि तव भक्तिवशान्मुनि सहकर्तुं स्तमं विकसतिरपि प्रमुत पित्यात्मवीर्यं विचार्य मृगो मुगेन्द्रं नाभ्येति किं निजशिशो परिपालनार्थम् अल्पसुतं सुतवतां पर्यासदा मत्वद्भक्तिरेव मुखरी गुरुते बलान् मां यत्कोकिल किल मधो मधुरं विरौति तच्चारुच्युतकलिका निकरैकहेतु त्वत्संस्तवेन भवसन्तति सन्निबद्धं पापं क्षणाक्षयमुपैति शरीरभाषाम् आक्रांत लोकमणि नीलम शेषमासु सूर्यांशु भिन्नमिव सारवरमन्धकारम मद्वेति नाद तव संस्तमनं मयेदमारभ्यते तनुधियापि तव प्रभावात् चेतो हरिष्यति शतां नलिनी दलेषु मुक्ता फलतुतिमुपैति ननून्दबिन्दु आस्तां स्तव स्तवनमस्तसमस्तदोषं त्वत्सं कथापि जगतां दुरिता नियन्ति दूरे सहस्रकिरणगुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकासभाञ्जी नाद्यद्भुतं भुवन भूषण भूतनाथ भूतै गुणै भुवि भवन्तमभिष्टुवन्त तुल्या भवन्ति भवतो ननु तेन किं वा भृत्याश्रितं यह्यनात्मसमं करोति दृष्ट्वा भवन्तमनिमेषविलोकनीयं नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुं पीत्वा पय शशिकरद्युतिदुग्धसिन्धौ क्षारं जलं जलनिधेरसितुं कैच्छेत् यही शान्तरागरुचिभिः परमाणुविश्वं निर्मापितस्त्रिभुवनैकललामभूत तावन्त एव खलु ते प्रणव पृथिव्यां यत्ते समानं परं हि रूपमस्ति वक्त्रं पते सुरनरोरगनेत्रहारि निशेष निर्जित जगत्रितयोपमानं बिम्बं कलङ्कमणिनं क्वनिशाकरस यद्वासरे भवति पाण्डुपलाशकल्पं सम्पूर्णमण्डल शशाङ्ककलाकलाप शुभ्रा गुणास्त्रिभुवनं तव लङ्कयन्ति यही संश्रितासि जगदीश्वरनाथमेकं कष्टान् निवारयति सञ्चरतो यथेष्टं चित्रं किमत्तयरिते तिदशाङ्कनाभिर्नितं मनागपि मनो न विकारमार्गं कल्पान्तकालमरुताचलिताचलेन किं मन्दरात्रिशिखरं चलितं कदाचित् निर्धूमवर्तिरपवर्जिततैलपूर कृष्णं जगत्त्रयमिदं प्रकटीकरोषि गम्यो न जातु मरुतां चलिताचलानां दीपो परस्त्वमसिनाथ जगत्प्रकाशनास्तं कदाचिदुपयासि न राहुगम्य स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति नाम्भोन्धरोधर निरुद्ध महाप्रभाव
सूर्यातिशायि महिमासि मुनीन्द्रलोके नित्योदयं दलितमोहमान्धकारं गम्यं न राहुवदनस्य न वारिदानां विपराजलितमुखाब्जमनल्पकान्ति विद्योतय जगत्पूर्वशशाङ्कबिम्बं किं सर्वरीषु शशिनानि विवस्वता वा युष्मन्मुखेन दलितेषु तमस्तु नाथ निष्पन्नशाली वनशालिनी जीवलोके कार्यं कियज्जलधरै जलभारनम्रै ज्ञानं यथा त्वयि विभाति कुतावकाशं नैवं तथा हरिहरादिषु नायकेषु तेजस्फुरन्मणिषु याति यथा महत्त्वं नैवं तु काच सकले किरणाकुलेऽपि मन्ये वरं हरिहरादयेव द्रष्टा दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति किं वीक्षितेन भवता भुवेन नान्य कश्चिन्मनोहरति नाथ भवान्तरेऽपि स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् नान्या सुतं तरूपमं जननी प्रसूता सर्वादिशो ददति भानि सहस्रस्मिन् प्राच्येव दीक्षणयते स्फुरदन् सुजालं त्वामामनन्ति मुनय परमं पुमान् समादित्यवर्णममलं तमसः परस्तात् त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्युं नान्यः शिव शिवपदस्य मुनिं नरकण्ठा त्वामव्ययं विभुमचिन्त्यं संख्यमाद्यं ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुं योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः बुद्धस्त्वमेव विबुधाजितबुद्धिबोधान् त्वं संकरोषि भुवनत्रयसङ्करत्वात् धातासि धीरशिवमार्गविदेर्विधानात् व्यक्तं तमेव भगवन् पुरुषोत्तमोऽसि तुभ्यं नमस्ति भुवनार्तिहराय नाथ तुभ्यं नमः क्षितिरामलभूषणाय तुभ्यं नमस्ते जगतः परमेश्वराय तुभ्यं नमो जिनभवो ददिशोषणाय को विस्मयो तदिनाम गुणैरशेषै त्वं संस्थितो निरवकाशतया मुनिश दोषैरूपात् विविधाश्रय जातगर्भै स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि उच्चैरशोकतौ संस्थितमुन्मयूख मा भाति रूपममलं भवतो नितान्तं स्पष्टोल्लसत्किरणमस्ततमोवितानं बिम्बं रवेरिव पयोधरपार्श्ववर्ति सिंहासने मणिमयूखशिखाविचित्रे विभ्राजते तव वपु कनकावदातं बिम्बं वियद्विरसनं सुरतावितानं तुङ्गोदयादिशिरसीव सहस्ररश्मे कुन्दावदातचलचामरचारुशोभं विभ्राजते तव वपु कलधौतकान्तम् उद्यस्य शाङ्कशुचिनिजरवारिधार मुच्चैष्टटं सुरगिरेरिव सातगौहम् छत्रत्रयं तविभाति शशाङ्ककान्तः मुच्चैष्टितं चकितभानुकरप्रतापं मुक्ताफलप्रकरजालविवृद्धशोभं प्रख्याप्रयत् जगतः परमेश्वरत्वम् मुनीन्द्र हेमनवपङ्कजपुञ्जकान्ति पर्युल्लसन्नकमयूखशिखाभिरामं पादौ पदानि तव यत् जिनेन्द्रदत्त पद्मानि तत्र विबुधा परिकल्पयन्ति इत्थं यथा तव विभूतिरभुजिनेन्द्र धर्मोपदेशनविधौ न तथा परस्य यादृक्प्रभाति न कुतः प्रदान्तकारा तादृक्कृतो ग्रहगणस्य विकासिनोऽपि स्योतन्मदाविलविलोलकपोलमूल मत्तभ्रमद्भ्रमरनादविवृद्धकुरूपम् ऐरावता भूमिभमुदतमापतन्तं दष्ट्वा भयं भवति नो भवदासितानां भिन्ने पकुम्भकलरुज्ज्वलशोणिताक्त मुक्ताफलप्रकरभूषितभूमिभाग बद्धक्रमकर्मगतं हरिणादेवोऽपि नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते कल्पान्तकालपवनोदतवन्निकल्पं दावानलं ज्वलितमुज्ज्वलमुत्फुल्लिङ्गं विश्वं जिगस्मिव सन्मुखमापतन्तं त्वं नाम कीर्तनजलं शमयत्यशेषं रक्ते क्षणं समदकोकिलकण्ठनीलं क्रोधोद्धतं फणिनमुत्फणमापतन्तम् आक्रामति कर्मयुगेन निरस्तशङ्क स्त्वं नाम नागदमनिहृदयस्य पुंस वल्गतुरङ्गगजगर्जितभीमनादं माजो बलं बलवतामपि भूपतीनाम् उद्यद्दिवाकरमयुगशिखापविद्धं त्वत्कीर्तनात्तं विवासुभिदामुपैति कुन्ताग्रभिन्नकरशोणितवारिवाह वेगावतारतरणातुरयोधभिमे युद्धे जयं विजितदुर्जय जयपक्षा स्त्वत्पादपङ्कजमणाश्रयिनो लभन्ते अम्भोनितौ क्षुभिदभीषणनक्रचक्र पाठिनपीठभयदुल्बणबाणवाग्नौ रङ्गत्तरङ्गशिखरस्थितयानपात्रास्त्रासं विहाय भवतः स्मरणा भजन्ति उद्भूतभीषणजलोदरभारभुग्ना शुच्यां दशामुपगता सुतजीवितासा त्वत्पादपङ्कजरजोमुतदिग्धदेहा मर्त्या भवन्ति मकरध्वजतुल्यरूपा आपादकण्ठमुरुशृङ्खलवेष्टिताङ्गा गाढं बृहन्निगडकोटिनिगृष्टजङ्गा त्वं नाम मन्त्रमनिशमनुजा स्मरन्त सद्य स्वयं विगतबन्धभया भवन्ति मत्तद्विपेन्द्रमुखराजदवानलाहि सङ्ग्रामवारिधि महोदरबन्धनोत्थं तस्यासु नाशमुपयाति भयं भियेव
यष्टावकं स्तवमिमं प्रतिमतिमानदिक्ते स्तोत्रं स्तजं तव जिनेन्द्र गुणैः निबद्धां भक्त्या मया रुचिरवर्णविचित्रपुष्पां दत्ते जनो यह्यकण्टकतामजस्रं तम्मानतुंगमवसा સમુપૈતિ લક્ષ્મી. 8મા નંબરનું સ્તોત્ર છે કલ્યાણ મંદિર સ્તોત્ર. પૂજ્યપાદ આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજી મહારાજા રચિત કલ્યાણ મંદિર સ્તોત્ર. કલ્યાણ મંદિર મુદારમ મધ્ય ભેદી ભીતાભય પદમનિંદિતમગ્નિભગ્નમ સંસાર સાગર નિમજ્જન શેષ જંતુ પુતાયમાન અભિનમ્ય જિનેશ્વરસ્ય યસ્ય સ્વયં સુરગુરુ ગરિમાંબુરાસે સ્તોत्रं स्तुवितुतमतिर्न विभो विधातुं तीर्थेश्वरस्य कमटस्मय धूमकेतो स्तस्यामेष किल संस्तवनं करिष्ये सामान्यतोऽपि तव वर्णयितुं स्वरूप मस्मादृशा कथमतिश भवन्त्यदिशा दुष्टोऽपि कौशिकशिशुर्यदिवादिवान्दो रूपं प्ररूपयति किं किल धर्मरश्मे मोहक्षयाननुभवन्नपि नार्थमत्युनुनं गुणान् गणयितुं न तव क्षमेत कल्पान्तवान्तपयश प्रकटोऽपि यस्मात् निमीयेत केन जलधिर्ननु रत्नराशि अभ्युदतोऽस्मि तव नाथ जडाशयोऽपि कर्तुं स्तवं रसरसङ्ख्य गुणाकरस्य बालोऽपि किं गणिशबाहुविकं वितत्य विस्तीर्णतां कथयति स्वदीयाम्बुरासे ये योगिनां विनयन्ति गुणस्तवे स कर्वक्तुं कथं भवति शुभमावकाशं जातास्तदेवमस्तमिक्षतकालितेयं जल्पन्ति वाणिज्यकिराननुपक्षिणोऽपि आस्ताम् अचिन्त्य महिमा जिनसंस्तवस्ते नामापि पाति भवतो भवतो जगन्ति तीव्रा तपोपहत पांथ जना निरागे पीणाति पद्म सरस सरसो निरोपी हृदवर्तिनी त्वयि विभो शिथिली भवन्ति जंतो क्षणेन निमीडायपि कर्मबन्धा सद्यो भुजङ्गममया इव मध्यभागमभ्यागते वनशिखण्डिनी चन्दनस्य मुच्यन्ते एव मनुजा सहसा जनेन्द्र रौद्रैरुपद्रवसतैस्तविवीक्षितेऽपि गोस्वामिनी स्फुरितदेशितष्टमात्रे चौरैरिवासु प्रसव प्रपलायमानै त्वं तारकोजिन कथं भविनां तयैव त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्त यद्वा दुतिस्तरति यज्वलमेशनुन मन्तर्गतस्य मरुतस्य किलानुभाव यस्मिन् हरप्रभूतयोऽपि हतप्रभावा सोऽपि त्वया रतिपतिक्षपितक्षणेन विद्यापिता हुतभुजपयसाथयेन पीतं न किं तदपि दुर्धरवाडवेन स्वामिन्नल्पकरिमाणमपि प्रपन्ना स्वां जन्तव कथमहोदरैरधाना जन्मोदधिं लघुतरन्त्यखिलागवेन चिन्त्यो न हन्तमहतां यदि वा प्रभाव क्रोधस्त्वया यदि विभो प्रथमन्दिरस्थो ध्वस्तास्तदा बत कथं किल कर्मचौरा फलो शत्रुमुद्रे वा शिशुरापि लोके नीलद्रुमाणि विपिनानि न किं हिमानि त्वां योगिनो जिन सदा परमात्मरूप मन्वेषयन्ति हृदयं भुजकोशलेशे पुतस्य निर्मलरुचि यदि वा किमन्य दक्षस्य सम्भवि पदं ननु कर्णिकाया ध्यानाजिनेश भवतो भविनक्षणेन देहं विहाय परमात्मदशां व्रजन्ति तीव्रा नलादुपलभावेमपास्य लोके चामीकरतमचिदा चेवधादुवेदा अन्तः सदैव जनयस्य विभावसेतं भव्यै कथं तदपि नाशयसे शरीरम् एतत्स्वरूपमथमध्य विवर्तिनो हि यद्विग्रहं प्रशमयन्ति महानुभावा आत्मा मनीषी फिरयं त्वदभेद बुद्ध्या ध्यातो जिनेन्द्र भवति भवत्प्रभाव पानीयमप्यमुतमित्य न चुन्त्यमानं किं नामनो विषविकारमपाकरोति त्वामेव वीततमसं परवादिनोऽपि नूनं विभो हरिहरादि धिया प्रपन्ना किं काच कामलिभिरिशसितोऽपि शङ्को नो ब्रूयते विविधवर्णविपर्ययेन धर्मोपरिसमयसविधानुभावा दास्तां जनो भवति तनुरप्य शोक अद्युर्गते दिनपतौ समहीरुहोऽपि किं वा विबोधोपयाति न जीवलोक चित्रं विभो कथम वा मुखमुत्तमेव विश्वपत्यतिर्लीलासुरपुष्पपुष्टि त्वद्गोचरे सुमनसां यदि वा मुनिश गच्छन्ति नूनमदये वै बन्धनानि स्थाने गभीरहृदयोदरि सम्भवाया पीयूषतां तव गिरसमुदीरयन्ति पित्वा यथा परमसम्मरसङ्गभाजो भव्या व्रजन्ति तरसाप्यजरामरत्वम् स्वामीन् सुदूरमवनम्य समुत्पतन्तो मन्ये वदन्ति सुते सुरचामरोगा यस्मै रतिं विदधते मुनिपुङ्गवाय तेनु नमुद्भगतय खलु शुद्धभावा श्यामं गभीरगिरमुज्ज्वल हेमरत्न श्रियासनस्तमीय भव्यशिखण्डिनस्त्वाम् आलोकयन्ति तपसेन नदन्तमुच्चै श्चामीकराद्रि शिरसिव नवाम्बुहाम् उत्कच्छता तपसिति द्युतिमण्डलेन दुत्पच्छतच्छविरशोकतरुर्बभूव सान्निध्यतोऽपि यदि वा तव वीतराग निरागतां व्रजति को न सचेतनोऽपि भोः प्रमादमवधूयमजत्वमेन मागत्य निवृत्तिपुरी प्रतिसार्तवाहम् एतन्निवेदयति देवजगत्रयाय मन्ये नन्दभिनवसुरदुन्दुभिस्ते
उद्योतितेषु भवता भुवनेषु नाथ तारान्वितुन् विदुरे विहिताधिकार मुक्ता कलापकलितोच्चसितादपत्र व्याजाधृताद्युतधनो ध्रुवमपिपेत स्वेन प्रपुरितजगत्रयपिण्डितेन कान्ति प्रतापयशामिव सञ्चयेन माणिक्य हेमरजत प्रविनिर्मितेन शालत्रयेन भगवन्नभितो विवासी दिव्यस्तजो जिन नमस्ति दशाधिपानां मृत्सुज्य रत्नरचितानपि मौलिबन्धान् पादौ श्रयन्ति भवतु यदि वा परत्र त्वत्सङ्गमे सुमनसो न रमन्त एव त्वं नाद जन्मजलदे विपदान्मुखोऽपि यत्तारयस्य सुमतु निजपृष्ठलग्नान् युक्तं हि पार्थिवनिपश्यतस्त एव चित्रं विभो यदसि कर्मविपाकशून्य विश्वेश्वरोऽपि जनपालकदुर्गतस्त्वं किं वाक्षरप्रकृतिर्लिपित्वमिष अज्ञानवत्यपि सदैव कथंचिदेव ज्ञानं त्वयि स्फुरति विश्वविकासहेतु प्राग्भारसम्भूतनभांसि रजांसि रोषा दुःखापितानि कमठेन शठेन यानि छायापितैस्तवेन नाथ हता हताशो ग्रस्तस्त्वमेभिरयमेव परं दुरात्मा यद्गर्जदुर्जितघनौकमदभ्रभीमं पश्यत्तरिन्मुसलमांसलघोरधारं दैत्येन मुक्तमतदुस्तरवारिदग्रे तेनैव तस्य जनदुस्तरवारि कृत्यम् ध्वस्तोर्ध्वकेशविकृतां कृतिमध्यमुण्ड प्रालम्बभूद्भयदभक्तविनिरग्नि प्रेतव्रजं प्रति भवन्तमपि ऋतोय शुष्या भवत्प्रतिभवं भवतु कहेतु धन्यास्तैव भुवनादिपैति सन्ध्या माराधयति विधिवद्विधुतानुकृत्या भक्त्योल्लसत्कुलकपक्ष्मलदेहदेशा पादद्वयं तवैवो भुवि जन्मभाज अस्मिन्नपारभवानिधौ मुनिश मन्येन मे श्रवणगोचरतां गतोऽसि आकर्णितु तव गोत्र पवित्र मंत्रे किं वा विपद विशतरी सवितं समेति जन्मांतरेऽपि तव पादयुगं न देव मन्ये मया महितमिहि ददान दक्षं तेनेह जन्मनि मुनिश पराभवानां जातो निकेतनहं मथिताशयानां नूनं न मोहोतिमिराकुतलोचनेन पूर्वं विभो सकुतविलोकितोऽसि मर्माविधो विदुरयन्दति मामनरता प्रौद्यत् प्रबन्धकतय कथमन्नथैथै आकर्णितोऽपि मयितोऽपि निरीक्षितोऽपि नूनं न चेतसि मया विदोषि भक्त्या जातोऽस्मि तेन जनबान्धवदुःखपातं यस्मात् क्रिया प्रतिफलन्ति न भावशून्या त्वं नाथलोके जनवत्सलये शरण्यकारुण्य पुण्यवसते वशिनां वरेण्य भक्त्या न ते महिमये सदय विदाय दुःखां कुरोदन तत्परतां विदेहि निसंख्यसार शरणं सदं शरण्य मा साध्य सारितरिपुपरितावदातं त्वत्पादपङ्कजमपि परिधानवन्द्यो वद्योऽस्मि चेत् भुवन पावनः हतोऽस्मि देवेन्द्र वंद्य वृताखिलवस्तुसार संसार तारक विभो भुवनाधिनाथ त्रायस्वदेव करुणारि रमां पुनिः सिदन्त मध्य भयदव्यसनां मुरासे यद्यस्ति नाथ भवदङ्घ्रिसरोरुहानां भक्ते फलं किमपि सन्तति सञ्चिताया तन्मे गतदे तन्मे तदेक शरणस्य शरण्य ब्रूया स्वामिस्त्वमेव भुवनेत्र भवान्तरेऽपि इत्थं समाहितधियो विधिवज्जिनेन्द्र शान्द्रो लसत्पुलक कञ्चुकिताङ्गभागा तद्बिम्ब निर्मलमुखाम्बुजबद्धलक्ष्या यैः संस्तवं तविवो रचयन्ति भव्या जननयनकुमुदचन्द्र प्रभास्वरा स्वर्गसम्पदो भुक्त्वा ते विगलितमलनिचया अचिरान् मोक्षं प्रपद्यन्ते। 9મા નંબરનું સ્તોત્ર છે બૃહદ શાંતિ, જેને આપણે મોટી શાંતિ કહીએ છીએ. भो भो भव्या श्रुतवचनं प्रस्तुतं सर्वमेतद् ये यात्रायां त्रिभुवन गुरोर्राधता भक्तिभाज तेषां शान्तिर्भवतु भवतां मर्हदादि प्रभावा दारोगिरसिद्धुतिमति करि क्लेश विध्वंस हेतु भो भो भव्यलोकाः इहै भरतैरावत विदेह संभवानां समस्त तीर्थकुतां जन्मन्यासन प्रकम्पानन्तरमौतिना विघ्नाय सौधर्माधिपति सुकोशा घण्टाचालानन्तरं सकल सुरासुरेन्द्रैः सह समागत्य सविनय महद्भट्टारकं गृहीत्वा गत्वा कनकाद्रिशृङ्गे विहितजन्माभिषेक शान्तिमुद घोषयति यथा ततोऽहं कृतानुकारमिति कृत्वा महाजनो निगतसपन्था इति भव्यजनैः सह समेत्य स्नातपीठे स्नातं विधाय शान्तिमुद घोषयामि तत्पूजा यात्रा स्नात्नादि महोत्सवानन्तरमिति कृत्वा कर्णं दत्त्वा निशम्यतां निशम्यतां स्वाहा ओम पुण्यहां पुण्यहां प्रियन्तां प्रियन्तां भगवन्तो रहन्त सर्वज्ञा सर्वरसिन स्त्रीलोकनाथा स्त्रीलोकमहिता स्त्रीलोकपूज्या स्त्रीलोकेश्वरा स्त्रीलोकोद्योत्कराः ओम ऋषभ अचित संभवम अभिनंदन सुमति सुभाषो चंद्रमम सुवीरशीतल श्रेयांस वासुपूज्य विमल अनंत धर्म शांति कुंतवरमल्ली मुनिश्रुवत नमी नेमि पार्श्व वर्धमानान्तः जिनाः शान्ताः शान्तिकरा भवन्तु स्वाहा
ओम मुनयो मुनिप्रवरा रिपु विजय दुर्भिक्ष कांतारेषु दुर्गमार्गेषु रक्षन्तु पो नित्यं स्वाहा। ओम ह्रीं श्री धुतिमर्दि कृतिकांति बुद्धि लक्ष्मी मेगा विद्या साधन प्रवेश निवेशनिषु सुगृहित नामानो जयन्तु ते जिनेन्द्राः। ओम रोहिणी प्रज्ञप्ति वज्र श्रृंखला वचनांकुशी अपरिचक्रा पुरुषदत्ता काली महाकाली गौरी गंधारी सर्वस्ता महाजला मानवी वैरोट्या अच्युता मानसी महामानसी षोडश विद्या दिव्यो रक्षन्तु वो नित्यं स्वाहा। ओम आचार्योपाध्याय प्रभुरी चातुर्वर्णस्य श्री समण संघस्य शांतिर्भवतु तुष्टिर्भवतु पुष्टिर्भवतु। ओम ग्रहा चंद्र सूर्यांगारक बुध बृहस्पति शुक्र शनैश्वर राहु केतु सहित सर्वकपाला सोम यम वरुण कुबेर वासवालिद स्कंद विनायक पेता इचान्ये गाम नगर क्षेत्र देवतालयस्ते सर्वे प्रियंताम प्रियंताम अक्षिण कोश कोष्ठागारा नरपतयश्च भवन्तु स्वाहा। ओम पुत्र मित्र भातृकलत्व सुसवचन संबंधी बंधु वर्ग सहिता नित्यं चामोद प्रमोदकारिणः अस्मिश्च भुवनडलायतन निवासी साधु साध्वी शावक शाविकाणां रोगोपसर्ग व्याधि दुख दुर्भिक्ष दौर्मनस्योपशमनाय शांतिर्भवतु। ओम तुष्टि पुष्टि रुद्धि वृद्धि मांगल्योस्वा सदा प्रादुर्भूतानि पापानि साम्यन्तु दुरितानि शत्रवः पराङ्मुखा भवन्तु स्वाहा। श्रीमते शांतिनाथाय नमः शांति विदायिने त्रैलोक्य श्यामराधीश मुकुटाभ्यचितांग्रे शांति शांति कर श्रीमान शांति दिशतु मे गुरु शांतिरेव सदा तेषां येषां शांति गृहे गृहे उन्मृष्ट हृष्ट दुष्ट ग्रहगति दुःस्वप्न दुर्निमित्तादि संपादित हित संपन्न नाम ग्रहणम जयति शांते। श्री संग जगत जनपद राजाधिप राज सन्निवेशानां गोष्ठी कपूर मुख्यानां विहारणे विहारेच्छान्तिं श्री श्रमण संघस्य शान्तिर्भवतु श्री जनपदानां शान्तिर्भवतु श्री राजाधिपानां शान्तिर्भवतु श्री राजसन्निवेशानां शान्तिर्भवतु श्री गोष्ठिकानां शान्तिर्भवतु श्री पौरमुख्यानां शान्तिर्भवतु श्री पौरजनस्य शान्तिर्भवतु श्री ब्रह्मलोकस्य शान्तिर्भवतु। ओम स्वाहा ओम स्वाहा ओम श्री पार्श्वनाथाय स्वाहा। एषा शांति प्रतिष्ठा यात्रा स्नात्रा देवसानेषु शांति कलशं गृहीत्वा कुंकुम चंदन कर्पूरा गरुदुपवास कुसुमांजलि समेत स्नात चतुष्टिकायां श्री संघ समेत शुचि शुचि वपु पुष्प वस्त्र चरणाभरणालंकृत पुष्पमालां कंठे गुत्वा शांति मुद घोषयित्वा शांति पानीयं मस्तके दातव्यमिति नृत्यन्ति नृत्यं मणिपुष्पवर्षं सृजन्ति गायन्ति च मंगलानि स्तोत्राणि गोत्राणि पठन्ति मंत्रान् कल्याण बाजो जिनाभिषेके शिवमस्तु सर्वजगत परहित निरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोक। अहं तीर्थयर्माया शिवा देवी तुम नैरनिवासिनी अम्म शिवम तुम शिवम अशिवो वसवम शिवम भवतु स्वाहा। उपसर्गा क्षमयन्ति छिद्यन्ते विघ्नमल्लय मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम् इति नवस्मरणानि समाप्तानि। आ रीते नव स्मरण परिपूर्ण थया। नूतन वर्षनो प्रथम दिवस है। जीवननी अंदर में खूब पॉजिटिव રહેવાનું। જે પણ ઘટનાઓ બને જે પણ પ્રસંગો બને જે પણ બાબતો બને જેવા પણ અવસરો આવે देखो આપણું પુણ્ય એટલું બધું પાવરફુલ નથી કે બધું જ આપણને અનુકૂળ મળે અને બધા આપણને અનુકૂળ બને। તો આપણે થોડુંક સેટિંગ થોડુંક કોમ્પ્રોમાઇઝ થોડુંક એડજસ્ટમેન્ટ થોડુંક સમાધાન કરી અને જિંદગીને જીવી લેવાની છે। નાનકડી જિંદગી છે કે આપણે 100 200 500 વર્ષ જીવવાનું છે। તો આખું વર્ષ સમાધિમય જાય આનંદમય જાય આરોગ્યવાળું જાય આરાધનામય જાય આનંદમય જાય એવા ભાવ સાથે આપણે આ નવસ્મરણનો પાઠ સાંભળ્યો। હવે નૂતન વર્ષના પ્રથમ પ્રભાતે અનંત લબ્ધિના ભંડાર 50,000 શિષ્યોના ગુરુ જીન શાસનના સર્વ માન્ય ગુરુ એવા શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવંતનો રાસ સાંભળવાનો પણ રિવાજ છે। તો આ રાસ શરૂ કરું છું। ગુરુ ગૌતમ સ્વામીજીનો રાસ। વીર જીનેશ્વર ચરણ કમલા કયવાસો
પણમ વિપ ભણીશું સામી સાર ગુરુ ગોયમ રાસો મણતોનું વયણ એકાંત કરવી નિશુણેઓ નિશુણો ભો ભવિયા જીમ દિવસે તુમ દેહ ગેહ ગુણ ગણ ગહ ગૈયા જમ્મુ દિવસી ભર કિત ખોણી તલમંડણ મગધ દેશ શ્રેણી નરેશ્વર રિવુદલ પર ખંડન ગણવર કુંબર નામ ગામ જહિમ ગુણગણ સજ્જા વિપવસે વસુભુઈ તત્તદસો ભુવી બજ્જા તાસ પુત્ત શ્રીન્દ ભુઈ ભુવલય પ્રસિદ્ધો 14 વિચા વિવિહ રૂવ નારી રસ વિદ્ધો વિનય વિવેક વિચારસાર ગુણ ગણ મનોહર 7 હાથ સુપ્રમાણ દેહ રૂપે રંભાવર નયન વયન કરચરણ ઝીનવી પંકજ જલે પાડીય તેજે તારા ચંદ સુર આકાશે ભમાડીય રૂવે મયણ અણંગ કરવી મિલ્લીયો નિર્ધાડીય ધીર મે મેરુ ગંભીર સિંધુ જંગીમ ચય ચાડીય પેખવી નિરૂપમ રૂવ જાસ જન જંપે કિંચીય એકાકી કલી ભીતે ઇત્થ ગુણ મેહલ્યા સંચિય અહવા નિશ્ચે પૂવ જમે જિન વરૈણે અંચિય રંભા પૌમા ગૌરી ગંગારતી હા વિધિ વંચિય નહીં બુદ નહીં ગુરુ કવિ ન કોઈ જસુ આગળ રહ્યો પંચશયા ગુણપાત્ર છાત્ર હિંડે પરિવર્યો કરે નિરંતર યજ્ઞ કર્મ મિથ્યામતિ મોહિય ઈણે ચલી હોશે ચરણ નાસદન ક્ષણ વિસોય જમ્મુ દિવ ભરવાસમી ભૂમિતલ મંડન મગધરેશ શ્રેણીય નરેશ્વર વરકુંબર ગામતિયા વિપવસે વસુભોઈ સુંદર તસુબજ્જા પુવે શયલ ગુણગણ રૂવ નિહાણ તાણ પુત્ત વિજ્ઞાનીનો ગોયમ અતિ સુજાણ ચરમ જિનેશ્વર કેવલ નાણી 24 સંગ પૈઠા જાણી પાવાપુરી સામી સંપત્તો 24 દેવનિકાય જૂતો દેવે સમવસણતિયા કીજે જીન રીઠે મિત્યામતી કીજે ત્રિભુવન ગુરુ સિંહાસને બેઠા તતકીણ મોહ દિગંતે પેઠા ક્રોધમાન માયા મદ પૂરા જાય નાઠા જીવ દિન ચૌરા દેવ દુંદુભી આગાસે વાજે ધર્મ નરેશ્વરાયા ગાજે કુસુમ વૃષ્ટિ વિરચેતિયા દેવા 64 ઇન્દ્ર જસુ માગે સેવા ચામર છત્ર શિરોવરી સોહે રૂવેહી જીનવર જગસૌ મોહે વસમ રસ ભર ભરી વરસંતા જોયણ વાણી વખાણ કરંતા જાણીય બદ્ધમાણ જીન પાયા સુર નર કિન્નર આવે રાયા કંતિસ કાંતિ સમૂહે જલ 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 કંતા ગયણ વિમાને રણ રણ કંતા પેખવી ઇન્દ ભૂઈ મન ચિંતે સૂર આવે અમ્મ યજ્ઞ હોવંતે પરમાત્મા મહાવીરને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એ જ દિવસે ગુરુ ગૌતમ સ્વામીજી જે બ્રાહ્મણ હતા 500 પાઠકોની સાથે અને બીજા બધા બ્રાહ્મણોની સાથે અપાપા નગરીની અંદરમાં એક મોટો યજ્ઞ કરાવે છે અને પરમાત્માનું પણ બરોબર વિહાર કરતા કરતા અપાપા નગરીમાં જવાનું થયું પ્રભુની પ્રથમ દેશના પ્રભુનું પ્રથમ સમવસન અને કરોડો દેવી દેવતાઓ સમવસનની અંદરમાં આવવા માટે આવી રહેલા છે અને યજ્ઞના વાડા ઉપરથી જ્યારે દેવો જાય છે તે ઇન્દ્રપુત્રી ગૌતમ વિચાર કરે કે જો અમારે યજ્ઞનો કેવો પ્રભાવ છે કે દેવી દેવતાઓ આવી રહેલા છે પરંતુ યજ્ઞના વાડાને ક્રોસ કરી અને સીધા આગળ નીકળી ગયા એટલે ઇન્દ્રપુત્રી ગૌતમ પૂછે કે ભો વિબુધા અત્ર આગચ્છત અહીંયા આવો તમારે અહીંયા આવવાનું યજ્ઞ અહીંયા ચાલે છે અને એ વખતે કહે છે કે સાહેબ અમે તમારા માટે નથી આવ્યા એક સર્વજ્ઞ પધાર્યા છે એક તીર્થંકર પધાર્યા છે અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર પધાર્યા છે અને જિંદગીમાં પહેલી વખત ભગવાન મહાવીરનું નામ સ્મરણ સાંભળ્યું કોણ છે આ મહાવીર એને સર્વજ્ઞ કેમ કે સર્વજ્ઞ તો હું છું આ વળી નવો સર્વજ્ઞ કોણ આવ્યો અહંકાર અંદરમાંથી ઉછળ્યો અને ઇન્દ્રપુત્રી ગૌતમના મનની અંદરમાં જે વિચારણા ચાલે છે એ આ રાસમાં બતાવે છે પેક કવિ ઇન્દ્રભુઈ મન ચિંતે સૂર આવે અમ્મ યજ્ઞ હોવંત તીરકરંડક જીમતે વહતા સમવસણ પહુતા ગહ ગહતા તો અભિમાને ગોયમ જંપે તીને અવસરે કોપે તનુકંપે મૂઢ લોક અજાણ્યું બોલે સૂર જાણતા ઇમ કાંઈડો લે હું આગળ કો જાણ ભણી જે મેરું અવર કિમ ઓપમા દિશે વીર જીનવર જ્ઞાન સંપન્ન પાવાપુરી સુર મહીય પત્તનાહ સંસાર ધારણ તિહિમ દેવી નિમ્બવીય સમો વસણ બહુ સુખ કારણ જીનવર જગ ઉજ્જોવ કરે તેજે કરી દિનકાર સિંહાસને સામી ઠવ્યો ઓ શું જય જયકાર તવ ચડિયો વણમાન ગજે ઇન્દ ભૂઈ ભૂદેવતો હુંકારો કરી સંચરીય કવણ સુજીનવર દેવતો યોજન ભૂમિ સમુવસન પેકે પથમારંભતો દહ દિશી દેખે વિબુધ બહુ આ વંતી સુરરંભતો મણિમય તોરણ દંડ ધજ કોશિશ નવ ઘાટતો વૈર વિવર્જિત જંતુ ગણપતિ હાર જાઠતો સુરનર કિંદર અસુરવર ઇન્દ્ર ઇન્દ્રાણી રાયતો ચિત્તે ચમકીય ચિંતને સેવંતો પ્રભુ પાયતો સહસ કિરણ સમ વીર જીણ
પેખવી રૂપ વિશાલ હતો, એ અસંભવ સંભવે સાચો એ ઇન્દ્રજાલ હતો. એમ વિચારે છે કે આ તો ભાઈ મોટો ઇન્દ્રજાલિયો છે, એને આટલા બધા લોકોને ઠગી લીધા, આટલા બધા લોકોને ખેંચી લીધા. અરે મારા સિવાય તો કોણ આ દુનિયાની અંદરમાં દેવી દેવતાઓને બોલાવી શકે? આ એક અહંકાર ઉછળે છે અને ભગવાનની સામે લડવા માટે જાય, ઝઘડવા માટે જાય. ભગવાનને જઈ અને હમણાં હરાવી દઉં, અને એ સમજીને ભગવાન પાસે જાય છે અને પરમાત્મા પ્રેમથી બોલાવે છે. તવ બોલાવે તિજગ ગુરુ ઇન્દ ભૂઈ નામે નતો, શ્રી મુખે સંશય સામી સભે ફેડે વેદ ભય નતો, માણ મિલ્લી મત ઠેલી કરી ભક્તિ એ નામે શીશ હતો, પંચશયાસુ રતલીઓ એ ગોયમ પહેલો શીશ હતો. તવ બંધવ સંજમ સુનવી કરી ભગની ભૂઈ આવે હતો, નામ લઈ આભાસ કરે તે પણ પ્રતિબોધે હતો. હવે ગૌતમ સ્વામીજી પ્રતિબોધ પામ્યા, એમને દીક્ષા લીધી એટલે એમની પાછળ પાછળ અગ્નિભૂતિ, વાયુભૂતિ, સુધર્મા એક પછી ગંધર્વો આવતા ગયા અને એક જ દિવસની અંદરમાં 4044 બ્રાહ્મણોની પરમાત્માના હાથે દીક્ષા થઈ. વૈશાખ સુદ 11નો એ ધન્ય દિવસ. એને અનુક્રમે ગણહર રયણ થાપ્યા વીરે 11 હતો. તવ ઉપદેશે ભુવન ગુરુ સંયમ સુવ્રત 12 હતો. બિહુ ઉપવાસે પારણોએ આ પણ મેં વિરંત હતો, ગોયમ સંયમ જગશયલ જય જયકાર કરંત હતો. ઇન્દ ભૂય ચડીય વૌમાણે હુંકારો કરી કંપતો, સમવસણે પહોય તો તુરંત અહસંસામીર સવે ચરમનાહ ફેડે તુરંત, બોધિ બીજ સંજાય મને ગોયમ ભવ હવિરત, દિખલેઈ શિખા સહ્ય ગણહર પર સંપત્ત. આજ હોશ વિહાણ આજ પલે પચેલીમાં પુણ્ય ભરો, દીઠા ગોયમ સ્વામી જો નિયનયણે અમી ભરો. શ્રી ગોયમ ગણધાર પંચશયા મુનિ પરિવર્ય, ભૂમિય કરય વિહાર ભવ્ય જનને પડી મોહ કરે. સમવસણે મજાર જે સંચય ઉપજે, તે પર ઉપકાર કારણે મુનિ પવરો, જ્યાં જ્યાં દીજે દીખ ત્યાં ત્યાં કેવલ ઉપજે. ગૌતમ સ્વામીજીને સમર્પણ દ્વારા, પ્રભુના વિનય દ્વારા, પરમાત્મા તરફના અત્યંત ભક્તિ દ્વારા એવી લબ્ધિ પેદા થઈ. જ્યાં જ્યાં દીજે દીખ, જ્યાં જ્યાં લોકોને દીક્ષા આપે ત્યાં ત્યાં કેવલ ઉપજે, ત્યાં ત્યાં બધાને કેવળ જ્ઞાની પ્રાપ્તિ થાય. આપ કરણે અણહુંત ગોયમ દીજે દાણે. પોતે છતમસ્ત છે, પરંતુ એમના હાથે જે દીક્ષા લે એ બધાને સીધું જ કેવળ જ્ઞાન. ગુરુ ઉપરી ગુરુપત્તિ સામી ગોયમ ઉપણીય, એણે છલ કેવલ નાણ રાગ જ રાગે રંગ ભરે. જો અષ્ટાપદ શેલ વંદે ચડી 24 જીણ, આત્મ લબ્ધિ વસેણ ચરમ શરીર સોય મુનિ. ઈય દેશન સુનેવી ગોયમ ગણહર સંચલીય, તાવસ 15 શયણ તો મુનિ દીઠો આવતોએ. તવ શોષીય નિયંગ અમ સગતિ નવી ઉપજે, કિમ ચડશે ઢળકાય ગજ સિમ દિશે ગાજતોએ. ગિરુએ એણે અભિમાન તાવસ જો મને ચિંતવે, તો મુનિ ચડિયો વેગ આલંબવી દિનકર કિરણ. કંચન મણિ નિફણ દંડ કલશ ધજબડ સહ્ય, પે કવિ પરમાનંદ જીણહર ભરે સર વિહ્ય. નિય નિય કાય પ્રમાણ 14 સંઠીય જીનહ બિંબ, પરમવિ મન ઉલ્લાસ ગોયમ ગણહર ત્યાં વસીય. વૈર સ્વામીનો જીવ તિંડિયક ચુંબક દેવ ત્યાં, પતિ બોધે પુંડરીક કંડરીક અધ્યયન ભણી. વલતા ગોયમ સ્વામી સવિતા પશપતિ બોધ કરે, લેઈ આપણે સાથ ચાલે જીમ જુદા પતિ. ખીર ખાંડ દુતાણ અમિય ઉઠમ ઉઠવી, ગોયમ એકણ પાત્ર કરાવે પારણું સવી. પંચસયા શુભ ભાવી ઉજ્જલ ભર્યો ખીરમવી, સાચા ગુરુ સંયોગે કવલ તે કેવલ રૂપ હુવા. પંચશયા જીનનાહ સમવસણે પાકાર ત્રય, પેખવી કેવલ નાણ ઉપણનું ઉજ્જોય કરે. જાણે જીનવી પિયુષ ગાજંતી ધણમેય જીમ, જીનવાણીની સુનવી નાણી હુવા પંચશયે. એને અનુક્રમે નાણ સંપન્ન 1500 પરિવર્ય હરિય દુર્ય જીનાહ વંદઈ, જાણેવી જગુરુ વયણ તિયના અપાણ નિંદઈ. ચરમ જીનેશ્વરત્વ ભણે ગોયમ કરી સમખેવું, છેઈ જઈ આપણે સહી હોસ્યું તુલ્લા બેવું. સ્વામીએ વીર જીનંદ પુણિમ ચંદ જીમોલ્લસિય, વિહરિયો ભર વાસમી વરસ 72 સંવસિય. થપટોએ કણય પૌમેશુ પાય કમલ સંગવી સહ્ય, આવ્યો નયનાનંદ નયર પાવા પરિસુરમય. પોષિયોએ ગોયમ સ્વામી દેવસ મહાપતિ બોહ કહે, આપણોએ તિસલા દેવી નંદન હોતો પરમ પય. વલતા એ આકાશી પેખવી જાણ્યો જીન સમયે, તો મુનિ એ મને વિખવાદ નાદ ભેદ જીમ ઉપણ્યોએ. પૂર્ણ સમૂહે સામી દેખી આપ કન્ને હું ટાલ્યોએ,
જાણતો એ ત્યોણનાહ લોક વિવાહાર ન પાલ્યો એ. ગૌતમ સ્વામીજી વિલાપ કરે છે, ભગવાન આપે લોકોનો વ્યવહાર પણ ન જાળવ્યો, હું તમારો આટલો સેવક, તમારો ભક્ત, અને ભગવાન તમે મારું ધ્યાન પણ ન રાખ્યું. અતિ ભલું કીધલું સ્વામી, જાણ્યું કેવલ માગશે હે, ચિંતવ્યું બાલક જીમ હવા કેડે લાગશે હે. હું કે મય વીરજિન્દ્ર ભક્તે ભોલવ્યો એ, આ પણ એ અવિણહ અવિડહ નેહ નાન સંપે સાચવ્યો એ. સાચો છે એ વિતરા નેહન જેણે લાલિયો એ, તીણે સમયે ગોયમ ચિત્ત રાગ વિરાગ વાલિયો એ. આ બધું એ જે ઉલટ રહેતું રાગે સાયું એ, કેવલું એ નાણ પણ ગોયમ સહેજે ઉમાવ્યું એ. ત્રિભુવને એ જય જયકાર, કેવલી મહિમા સુર કરે, ગણધરું એ કરે વખાણ, ભવિ અને ભવજીમ નિસ્તરે. પ્રથમ ગણધર વરીસ 50 કેવાસ મસીય, 30 વર્ષ સંજમ વિભૂષિય, શ્રી કેવલ નાણ પુણ 12 વર્ષ ત્રિવણ નમનસિય. રાય ગુરી નગરી ટલ્યો, 92 વય વર્ષાવું સામી ગોયમ ગુણ નીલો, વશે શિવ પુરઠાઉં. જીમ સહકારે કોયલ ટોકે, જીમ કુસુમ વને પરિમલ બહકે, જીમ ચંદન સુગંધ નિધિ, જીમ ગંગા જલે લહરે લહકે, જીમ કૈણા જલ તેજ ઝલકે, તિમ ગોયમ શોભા ગનિધિ. જીમ માનસ નિર્વસે હંસા, જીમ સુરવર શિરે કણય વણંતંસા, જીમ મહુયરા જીવ વણે, જીમ રૈણાય રૈણે વિલસે, જીમ અંબર તારા ગણ વિકસે, તિમ ગોયમ ગુણ કેણી વણે. પુણ્ય મનીષી જીમ શશિયર સોએ, સુરતરુ જીમ જન ગણ મોએ, પૂર્વ ઋષિ જીમ સહકાર કરો, પંચાનને જીમ ગિરિવર રાજે, નર વૈ ઘરે જીમ મૈણાગલ ગાજે, તીમ જીન શાસન મુનિ પવરો. જીમ સુરતરુ વર સોએ શાખા, જીમ ઉત્તમ મુખે મધુરી ભાષા, જીમ વન કેતકી મહમયે, જીમ ભૂમિપતિ પુય બલ ચમકે, જીમ જીન મંદિર ઘંટારણ કે, ગોયમ લબ્ધે ગહ ગયે હે. ચિંતામણી કર ચડ્યું આજ, સુરતરુ સારે સૌભિક વાંચિત કાજ, કામ કુંભ સો વસી હુએ, કામ ગવિ પુરે મન કામી, અષ્ટમહા સિદ્ધિ આવે ધામી. સામી ગોયમ અનુસરોએ, પ્રણવાક્ષર પહેલો ભણી છે, માયા બીજ શ્રવણ સુણી છે, શ્રીમુખી શોભા સંભવે, દેવ ધુરી અરિહંત નમી છે, વિનય પહુ ઉપજાય થુણી છે, ઈણે મંત્રે ગોયમ નમો હે. પૂર પૂર વસંત કાંઈ કરી છે, દેશ દેશાંતર કાંઈ ભમી છે, કમણ કાજે આયાસ કરો, પ્રહ ઉઠી ગોયમ સમરી છે, કાજ સવી તતખિન સીજે, નવનિધિ વિનસે તાસ કરે. 14 72 વર્ષે, ગોયમ ગણધર કેવલ દિવસે, ખંભ નયર પુપાસ પસાએ, કિયો કવિ ઉપકાર પરો. આદિ મંગલ એ ભણી છે, પરવ મહોત્સવ પહેલો ભણી છે, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો, ધન્ય માતાજીને ઉદરે ધર્યા, ધન્ય પિતાજીને કુલે વતર્યા, ધન્ય સદગુરુજીને દીખૈયા, વિનયવંત વિદ્યા ભંડાર, જસ ગુણ પોવી ન લભે પાર, વૃદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો, વડચીમ શાખા વિસ્તરો હે. ગૌતમ સ્વામી રાસ ભણી છે, 24 સંગ દરિયાલ તકી છે, શયન સંગ આનંદ કરો, કુંકુમ ચંદન છડો દેવરાવો, માણિક મોતીના ચોક પુરાવો, રયણ સિંહાસન બેસણું એ, ત્યાં બેસી ગુરુદેશના દીજે, ભવિક જીવના કાર્ય સરસે, ઉદયવંત મુનિ એમ ભણે. ગૌતમ સ્વામી તણો એ રાસ, ભણતા સુનતા રીર વિલાસ, સાસય સુખ નિધિ સંપજે. એહ રાસ ભણે ને ભણાવે, વરમય ગલ લચ્છી ઘર આવે, મન વંચિત આશા ફલે એ. શ્રી ગૌતમ સ્વામી રાસ સમાપ્તમ. મંત્રનો જાપ છે, ઓમ હ્રીમ શ્રી અરિહંત ઉવજ્જાય ગૌતમ સ્વામીને નમઃ. આ રીતે નૂતન વર્ષનું મહામાંગલિક પરિપૂર્ણ થયું. નવા વર્ષની ખૂબ શુભેચ્છા, ખૂબ આશીર્વાદ, ખૂબ ધર્મના આગળ વધો, સંસારના દરેક ક્ષેત્રની અંદરમાં નીતિમત્તાપૂર્વક, પ્રામાણિકતાપૂર્વક અને પવિત્રતાપૂર્વક ખૂબ જીવનની અંદરમાં બધાનો વિકાસ થાય, બધાની પ્રગતિ થાય અને બધાની ઉન્નતિ થાય, એવા ભાવ સાથે નવસ્મરણનું વ્યાખ્યાન પરિપૂર્ણ કરું છું.